બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। શ્રીમદ સદ્ગુણ શાલિનમ ચિદિચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાદિકીર્ત્યામ વિભુમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વાંદેહી શ્રદ્ધા। ઘણી વખત એ જ્યારે પોતાના હોય એ જ આપણને નુકસાન કરતા હોય, હેરાન કરતા હોય અને પોતાના હોય એ જ દુઃખી કરતા હોય। જોઈએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા। એક વખત એક તળાવને કિનારે એ કરકોટક નામે એક સાપ એ પડ્યો રહેતો હતો। હવે તળાવની અંદરથી એક દેડકો બહાર આવ્યો। એ બધા દેડકાઓના રાજા તરીકે માનીતો હતો। એટલે આ જે સાપ હતો એને પેલા જે દેડકો હતો એણે પૂછ્યું કે રોજ કેમ તમે પડ્યા રહો છો? ત્યારે એ સાપે વાત કરી, જે દેડકાઓનો રાજા હતો ને એ દેડકાને બોલે શું વાત કરી? તો હું એમ કે અહીંયા પડ્યો રહું છું એનું એક કારણ છે કે મને શ્રાપ મળેલો છે। કારણ કે જ્યારે બ્રાહ્મણનો દીકરો આ તળાવની અંદરથી સ્નાન કરીને જતો હતો તેવા વખતે તેનો પગ મારા ઉપર પડ્યો, એટલે મેં એને દંશ દીધો છે અને બ્રાહ્મણનો દીકરો એ મરણ પામ્યો છે। એટલે એ દીકરાનો જે બાપ હતો એણે મને શ્રાપ આપ્યો છે કે જા તું આજીવન દુઃખી રહીશ, તને ખોરાક નહીં મળે, આવો શ્રાપ આપેલો છે। એટલે મને ઘણા સમયથી ખોરાક એ મળ્યો નથી, એટલે હું ખૂબ દુઃખી છું અને નિરાશ છું અને આ શ્રાપના કારણે મને કંઈ ખોરાક પણ મળતો નથી। એટલે આ જે દેડકાઓનો જે રાજા હતો એણે કહ્યું કે આપણે એક કામ કરીએ। બોલીશું, હું તમારી પીઠ ઉપર બેસી જાઉં અને તમે મને તમારા પર સવારી કરી અને બધી જગ્યાએ એ મને ફેરવો, જે તળાવ છે એની ગોળ ગોળ। આમ આ જે દેડકાઓનો જે રાજા હતો એણે પેલા સાપને કહ્યું, એટલે સાપ એ મંજૂર થઈ ગયું। એટલે આ જે દેડકાનો જે રાજા હતો એટલે ખૂબ ફૂલાઈ ગયો અને પોતે અવાજ કરવા લાગ્યો, ડ્રાઉં ડ્રાઉં, અને બે ચાર કૂદકા આમ મારી લીધા અને બે ચાર કૂદકા આમ પણ મારી લીધા। ખુશ થઈ ગયો કે મને એમ કે સાપ ઉપર સવાર હું થઈશ અને બધા મને જોશે, મારા સગા સંબંધીઓ જોશે અને જે મારી નાતના છે એ બધા પણ જોશે। એટલે ખુશ થશે કે જુઓ આપણો જે રાજા છે ને એ તો રોજ સાપ ઉપર સવારી કરે છે। એટલે આ જે દેડકો હતો એ સાપ ઉપર બેસી ગયો અને જે પેલો સાપ હતો એ ધીમે 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 એ બધી જગ્યાએ ફરવા લાગ્યો તળાવના કિનારે। એટલે થોડાક દેડકા જે હતા એ દેડકાઓ તળાવની અંદરથી એ બહાર નીકળ્યા જોવા માટે, કહો આપણો રાજા તો કેવો સાપ ઉપર એમ કે સવારી કરે છે। એટલે જે પેલો રાજા હતો એણે પેલા સાપને કહ્યું કે જો આ બધો તારો ખોરાક છે। એટલે પેલો સાપ એ ધીમે ધીમે એમની નજીક ગયો અને પછી જે પેલા જે દેડકા બહાર નીકળેલા હતા એ બધાને ખાઈ ગયો। આમ નિત્યક્રમ ચાલતો હતો। હવે થોડા દિવસોની અંદર તો જે દેડકા હતા તળાવની અંદર એ બધા દેડકાઓ એ બધા પૂરા થઈ ગયા। હવે આ જે રાજા હતો એના થોડાક સગા સંબંધીઓ બચેલા હતા, એટલે એણે ખબર અંતર આપ્યા કે તમે મને જોવા માટે આવો, કારણ કે હું એમ કે સાપ ઉપર સવારી કરું છું। આમ પેલા દેડકાએ કહ્યું કે જે દેડકાઓનો રાજા હતો એણે, એટલે એના સગા સંબંધીઓ પણ એ બહાર નીકળ્યા અને આ જે રાજા હતો જે દેડકો એ પોતે સાપ ઉપર સવારી કરતો હતો। હવે એણે કહ્યું કે આ તમારો ખોરાક છે, સાપને કહ્યું। એટલે સાપે જે એના સગા સંબંધી હતા દેડકાના
એ બધા જ એ સાપ ખાઈ ગયો. હવે કોઈ બચ્યું નહીં. એટલે પછી છેલ્લે આ જે સાપ હતો એણે કહ્યું કે જે દેડકાઓનો રાજા હતો એ એકલો જ બચેલો હતો, એટલે એને કહ્યું કે હવે કોઈ બાકી રહ્યું નથી, એટલે હું તને ખાઉં. એટલે પેલા જે રાજા હતો દેડકું, એણે કીધું કે મેં તમને આટલા બધા દિવસ ભોજન અપાવ્યું છે ને, છતાં પણ તમે મને ખાશો? ત્યારે પેલો સાપે વાત કરી કે હવે બીજો મને કોઈ ખોરાક મળતો નથી, તો હું તને જ ખાઉં ને. આમ કરી અને છેલ્લે એને પણ એ સાપ ખાઈ ગયો. એટલે આના પરથી એ આપણને શીખવા મળે કે ખરેખર આપણને જે પોતાના હોય એ જ આપણને દુઃખી કરતા હોય અને નડતા હોય. જો દેડકાની નાતના હતા તો એના જ નાતના એને નડ્યા અને એને દુઃખી કર્યું. માટે આપણે આપણા જીવનની અંદર વિચારવું, બોલે શું કે સૌના ભલામાં આપણું ભલું. સંપ રાખવો, સુહદ ભાવ રાખવો, તો આપણે એ દુઃખી થતા નથી. આવો વિચાર બધા એ આપણે ભાઈઓ રાખીશું તો ખરેખર આપણે જો બીજાનું ભલું કરવા જઈશું તો ખરેખર ભગવાન આપણું પણ ભલું કરી દેશે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.